લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોની મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના છઢાળા ઉપરના પ્રવચનો એ સહિત આપણે છઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છઢાળાના સ્વાધ્યાયમાં આપણે ત્રીજી ઢાળ 6 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો અને તે પછીથી 7મી ગાથા પહેલા આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ લઈ રહ્યા છીએ. 4થી 5મી અને 6ઠ્ઠી 3 ગાથાનો આપણે ગ્રંથમાંથી સ્વાધ્યાય કર્યો, અન્વયાર્થ અને ભાવાર્થ બધું કર્યું, અને હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો ગાથા 4, 5 અને 6 એ 3 ગાથા ઉપર ના પ્રવચનો એક સાથે 3 ગાથા ઉપર એ હવે આપણે કરી રહ્યા છીએ. તો એમાં જીવ તત્વ અને તેના ભેદોનું વર્ણન એ રીતે એનું શીર્ષક આપવામાં આવ્યું, અને પછી આપણે જે જીવના જે પર્યાય અપેક્ષાએ જે કહેવામાં આવ્યા ભેદ, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એ બધું આપણે સમજ્યા. હવે પછી ગુરુદેવે અહીંયા આ 3 ગાથા ઉપર પહેલા એની સમજ આપી છે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માની, અને એ પછીથી જે ઘણી આધ્યાત્મિક વાત અને ઘણા ન્યાય સમજાવ્યા છે એ બહુ મહત્વના છે. આપણે ગઈ વખતે શરૂઆત આની કરી છે ગુરુદેવના પ્રવચનની, અને એમાં ગુરુદેવે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આ 3 તો જીવની પર્યાયો છે એ બધી વાત કરી. અને હવે આજે એમાં બહિરાત્માનું સ્વરૂપ ત્યાંથી શરૂ કરીએ છીએ. પ્રવચન પુસ્તકમાં પાના નંબર 170 ઉપર બહિરાત્માનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવ કહે છે, પોતાનું અંતરંગ જ્ઞાન સ્વરૂપ ભૂલીને બહારમાં શરીર અને જીવને એક માનીને જે વર્તે છે તે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. 2 વાત લીધી છે, અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વકની બંને વાત લીધી છે. એટલે બહિરાત્માને માટે જે મૂળ વાત છે તે તો એ છે કે પોતાનું અંતરંગ જ્ઞાન સ્વરૂપ ભૂલ્યો છે. એ મોટી મહત્વની વાત છે. એ ભૂલી ગયો છે, અને એ નાસ્તિક કથન છે. પણ એ નાસ્તિક કથન અહીંયા બહુ મહત્વનું છે. પોતાના સ્વરૂપને ભૂલી ગયો એ મોટું મહત્વનું કથન છે. અને પછી ભૂલી ગયો છે એટલે પછી બહાર શરીર અને બીજે બધે ગમે ત્યાં એકત્વ બુદ્ધિ કરે છે. બહારમાં શરીર અને જીવને એક માનીને જે વર્તે છે તે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. બીજું બધું એક માને, બીજે બધે રાગ કરે, આ તે બધું એટલી વાત નથી લીધી, પણ સાથે મહત્વની વાત આ લીધી છે. અને પહેલી એ લીધી છે કે પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે એને ભૂલી ગયો છે. આ તો મોટામાં મોટી વાત છે. આ જીવ એ જ ભૂલી ગયો છે. એને વિચારવાની એ જરૂર છે કે હું ભગવાન આત્મા છું, જ્ઞાન આનંદ સ્વરૂપ છું. પોતાના જ્ઞાન સ્વરૂપને હું ભૂલી ગયો છું એટલે પછી ગમે ત્યાં ગમે તે રીતે હું ધર્મ માનું છું. અને ગુરુદેવ એને માટે કહે છે કે તે તત્વમાં મૂંઢ છે. આ મોટી મૂંઢતા છે. એવા બહિરાત્મા જીવો અનંતા છે. જગતના જીવોનો મોટો ભાગ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે, મોટો ભાગ. પણ બહિરાત્માપણું તે જીવનું ખરું સ્વરૂપ નથી, એ પર્યાય છે. બહિરાત્માપણું બદલી અને અંતરાત્માપણું અને પછી પરમાત્માપણું થાય સાચો પુરુષાર્થ કરે તો.
એટલે ગુરુદેવ કહે છે કે બહિરાત્મપણું તે જીવનું ખરું સ્વરૂપ નથી, એટલે તેને છોડીને જીવ પોતે અંતરાત્મા તથા પરમાત્મા થઈ શકે છે. અને આ જ મૂળ વાત છે. ધર્મની મોટામાં મોટી મુખ્ય વાત હોય, ભલે સરળ શબ્દોમાં કહી હોય, પણ આ વાત છે કે આ બહિરાત્મપણું અનાદિનું ચાલ્યું આવે છે. એમાં તો પોતે પોતાને ભૂલી ગયો છે, પોતાના જ્ઞાન સ્વરૂપને ભૂલી ગયો છે અને એને બહારમાં બધે ફાંફા મારે છે, એટલે બહિરાત્મપણું છે. પણ એ કઈ કાયમ રહે એવું નથી. જીવ ધારે પુરુષાર્થ કરે તો એ બહિરાત્મપણું અંતરાત્મપણું થઈ અને છેવટે પરમાત્મપણું થઈ જાય. અંતરાત્માનું સ્વરૂપ હવે કહે છે કે દેહથી ભિન્ન અંતરમાં આત્મ સ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે. દેહથી ભિન્ન અંતરમાં આત્મ સ્વરૂપને જે જાણે છે તે અંતરાત્મા છે. નરકમાં પણ જે સમ્યક દ્રષ્ટિ છે તે અંતરાત્મા છે. ગુરુદેવ કહે છે કે દેડકું, હાથી, વાંદરો, સિંહ વગેરે તિર્યંચોમાં પણ જે જીવો દેહથી ભિન્ન આત્માને અંતરમાં અનુભવે છે તેઓ અંતરાત્મા છે. તિર્યંચમાં પણ અંતરાત્મા હોય, ભલે જગન્ય હોય પણ ત્યાં પણ અંતરાત્મા હોય. ગુરુદેવે તો એટલે સુધી વાત કરી છે કે એવા મોટા મત્સ્યો હોય છે જેનું ગુણસ્થાન 5મું કહ્યું છે. અહીંયા તો અંતરાત્માની વાત છે કે એવા અંતરાત્મા અસંખ્યાતા છે. 4થી 12મા ગુણસ્થાન સુધીના જીવો અંતરાત્મા છે. 4થી 12મા સુધીના, એમાં 4થે છે તે જગન્ય છે, 5મે 6ઠે છે તે મધ્યમ છે અને 7માથી 12મા સુધીના છે તે ઉત્કૃષ્ટ છે. તેમાં જેઓ દ્વિવિધ પરિગ્રહથી રહિત છે, 2 પ્રકારના પરિગ્રહથી રહિત. 2 પ્રકારના પરિગ્રહ એટલે અંતરંગ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ, એમ 2 પ્રકારના પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ 10 પ્રકારના હોય અને અંતરંગ અભ્યંતર પરિગ્રહ 14 પ્રકારના હોય. તો કે છે કે તેમાં જેઓ દ્વિવિધ પરિગ્રહથી રહિત છે, અંતરમાં મિથ્યાત્વ આદિ મોહથી રહિત છે અને બહારમાં વસ્ત્ર આદિથી રહિત છે અને શુદ્ધ ઉપયોગ વડે નિજ સ્વરૂપના ધ્યાનમાં એકાગ્ર છે, એવા મુનિવરો તે ઉત્તમ અંતરાત્મા છે. એટલે કે 7મા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના જીવો ઉત્તમ અંતરાત્મા છે. અંતરમાં આત્માના અનુભવ સહિત જેઓ દેશવ્રતી સાવક છે કે મહાવ્રતી મુનિ છે તેઓ મધ્યમ અંતરાત્મા છે. એટલે કે 5મા અને 6ઠ્ઠા ગુણસ્થાન વર્તી જીવો મધ્યમ અંતરાત્મા છે. અને અવિરત સમ્યક દ્રષ્ટિ એટલે જેને વ્રત આદિક ન હોવા છતાં પણ અંતરમાં દેહથી ભિન્ન શુદ્ધ આત્માના અનુભવ રૂપ સમ્યક દર્શન થયું છે તે જીવો 4થા ગુણસ્થાને છે તે જીવો જગન્ય અંતરાત્મા છે. આ રીતે ઉત્તમ, મધ્યમ અને જગન્ય એમ 3 પ્રકારના અંતરાત્મા જાણવા. 4થાથી 12મા ગુણસ્થાન સુધીના આ બધાય અંતરાત્મા જીવો આત્માને જાણનારા છે. એ બધા આત્માને જાણનારા છે, આત્માને અનુભવનારા છે અને મોક્ષ માર્ગમાં ચાલનારા છે. 12 અંગને જાણનારા ગણધર ભગવાન, જેમને 12 અંગ 14 પૂર્વનું જ્ઞાન છે એવા ગણધર ભગવાન, અને એક નાનું સમ્યક દ્રષ્ટિ દેડકું, એ બંને અંતરાત્મા છે. બંને શિવમગચારી છે એટલે મોક્ષ માર્ગી છે. 4થા ગુણસ્થાને છે તે પણ મોક્ષ માર્ગમાં છે અને 7મા ગુણસ્થાને છે તે પણ મોક્ષ માર્ગમાં છે અને 7માથી શ્રેણી ચડે છે તે પણ જ્યાં સુધી 13મું ગુણસ્થાન નથી આવતું ત્યાં સુધી તો 12મા ગુણસ્થાનથી તો મોક્ષ માર્ગ જ છે. પછી અર્યંત પરમાત્મા થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, 4થા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને પણ મોક્ષ માર્ગી કહ્યા છે. સમંતભદ્ર સ્વામીએ પણ કહ્યું છે કે ગૃહસ્થો મોક્ષ માર્ગસ્થ નિર્મોહો. રત્નકરણ શ્રાવક આચારમાં આ વાત આવી છે. પરમાત્માનું સ્વરૂપ. હવે
બહિરાત્મા, અંતરાત્મા, પછી પરમાત્માનું સ્વરૂપ અહીંયા કહે છે કે શુદ્ધ આત્માના ધ્યાન રૂપ શુદ્ધ ઉપયોગ વડે ઘાતી કર્મોને દૂર કરીને કેવળ જ્ઞાન રૂપ પરમ પદ જેમણે પ્રગટ કર્યું છે તેઓ પરમાત્મા છે. કેવી રીતે પ્રગટ કર્યું એ પણ કહી દીધું. શુદ્ધ આત્માના ધ્યાન રૂપ શુદ્ધ ઉપયોગ વડે ઘાતી કર્મોને દૂર કરીને, એટલે જ્યારે એમનો એવો શુદ્ધ ઉપયોગ થયો, સ્વરૂપમાં સ્થિરતા થઈ, એટલે ઘાતી કર્મો નો ક્ષય થયો. એટલે એમ કહેવાય કે ઘાતી કર્મોનો ક્ષય કરીને, એને દૂર કરીને, અને એમણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ પ્રગટ કર્યા. તો એમ કેવળ જ્ઞાન રૂપ પરમ પદ જેમણે પ્રગટ કર્યું છે તેઓ પરમાત્મા છે. તેઓ લોકાલોકને પ્રત્યક્ષ જાણનારા છે, સર્વજ્ઞ છે. તે પરમાત્માના બે પ્રકાર છે, અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા. અર્યંત પરમાત્મા શરીર સહિત હોવાથી તેમને સ્વકલ પરમાત્મા કહેવાય છે. અને એવા લાખો અરિહંત ભગવંતો વિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે. 20 તીર્થંકર છે, પણ બીજા કેવળી કેટલા છે, એટલે કે છે કે લાખો કેવળી એવા અરિહંત ભગવંતો વિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે અને સદાય થયા કરે છે. એક તીર્થંકર ભગવાન જ્યારે વિચરતા હોય તો એમની સાથે પછી કેવળી પરમાત્મા બીજા હોય. કેમ કે એવા ગણધર ભગવાન, એવા આચાર્ય ભગવાન, એવા ઉપાધ્યાય ભગવાન હોય, અને મુનિ મહારાજ પણ એવા હોય. તો એ ભગવાનની વાણી સાંભળી અને એ આગળનો એવો પુરુષાર્થ કરે અને પ્રભુની નિશ્રામાં એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે. એટલે એવા તો કેટલા હોય. તીર્થંકર ભગવાન એક હોય, પણ કેવળી પરમાત્મા ઘણા હોય. એટલે અરિહંત ભગવાન અત્યારે વિદેહ ક્ષેત્રમાં કેટલા, તો કે છે કે લાખો અરિહંત ભગવંતો વિદેહ ક્ષેત્રમાં અત્યારે વિચરી રહ્યા છે અને સદાય થયા કરે છે. સિદ્ધ પરમાત્માને શરીર હોતું નથી, તેથી તેમને નિકલ પરમાત્મા કહેવાય છે. તેઓને જ્ઞાન શરીર છે, એટલે કે તેઓ જ્ઞાન શરીરી છે એમ પણ કહેવાય. તેઓ જ્ઞાન શરીર છે. તેઓ 8 કર્મથી રહિત છે. 13મા અને 14મા ગુણ સ્થાને બિરાજમાન જીવો અરિહંત પરમાત્મા છે. અને ગુણ સ્થાનથી પાર 14મા ગુણ સ્થાન પછીથી દેહને છોડી દે છે, એટલે કે ચરમ શરીરને છોડીને એક સમયમાં દેહાતીત, દેહ વિના સિદ્ધ ભગવાન થઈ અને સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધ પરમાત્મા એટલે 4 ગતિથી મુક્ત જીવ. તેઓ અનંતા છે. અનંત કાળથી એવા સિદ્ધ થઈ રહ્યા છે, વર્તમાનમાં પણ એવા સિદ્ધ થાય છે. અર્યંત અને સિદ્ધ પરમાત્મા આત્માના અનંત સુખને અનુભવે છે. આગળ કહે છે કે આમ 3 પ્રકારમાંથી બહિરાત્મપણાને હે રૂપ, છોડવા રૂપ જાણીને છોડવું. બહિરાત્મપણું જીવને છે એ પર્યાયમાં છે, તો એવું બહિરાત્મપણું હે રૂપ જાણીને છોડવું. અને આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી ધર્મમાં. પોતે નિર્ણય કરવાનો છે કે પોતાને બહિરાત્મપણું છે, પોતાને મિથ્યાત્વ છે, અને એવા મિથ્યાત્વ ને ટાળીને સમ્યક્ત્વ પ્રગટ કરે એટલે અંતરાત્મા થાય. કહે છે કે અંતરમાં દેહથી ભિન્ન શુદ્ધ પરમ સ્વરૂપને ઓળખીને અંતરાત્મા થવું. તો આમાં એમ નથી કહ્યું કે અંતરાત્મા થવા માટે થઈ અને કંઈક આટલા ઉપવાસ કર, કે આટલા સામાયિક કર, કે આટલા કમાસણા લે, કે એમાં કાંઈ કહ્યું નથી. અંતરાત્માપણું કેવી રીતે થાય? તો આખો માર્ગ જે અત્યારે જે પરૂપણા ચાલી રહી છે ને એ જુદી રીતે ચાલી રહી છે. મૂળ વાત તો કહેતા જ નથી કે ભાઈ અંતરાત્માપણું તો સમ્યક દર્શન પ્રગટ કરતા થાય, અને સમ્યક દર્શનમાં જો મૂળભૂત કોઈ વાત હોય તો આ મિથ્યા માન્યતાઓ જે છે કે પોતે ભગવાન આત્મા છે અને બધાથી પોતે ભિન્ન જુદો છે, અને પૂર્ણ જ્ઞાન આનંદ સ્વાભાવિક શુદ્ધ પરમ વસ્તુ છે, એ કોઈ રીતે પરમાંથી કાંઈ પ્રાપ્ત કરતી જ નથી. પરમાંથી સુખ કે દુઃખ ને કાંઈ ગ્રહણ કરતી જ નથી. એવી એ વસ્તુ છે, એ પોતે ચેતન છે અને એનો અનુભવ કરવો, આટલી વાત છે.
એને બહારમાં ક્યાંય શોધવા જવાની જરૂર નથી, અનુભવ કરવા માટે ક્યાંય બીજે બહારગામ જવાની જરૂર નથી, પરગામ જવાની જરૂર નથી. ઘરમાં બેઠો છે ને અનુભવી શકે છે. અંદર દ્રષ્ટિ કર એટલે અંદર ક્યાં જવાનું છે, બીજા રૂમમાં જવાનું છે એવી પણ કોઈ વાત નથી. પોતે જ છે. હું જે કહે છે એ તો પોતે આત્મા છે, પણ એનો નિર્ણય કરી અને એની અનુભૂતિ કરવાની છે. વાત તો આટલી જ કરી છે. અને એ જ બહિરાત્મપણું છે કે જેમાં એ શરીર સહિત પોતાને માને છે, એટલે એની મિથ્યા માન્યતા છે. અને સુખની બુદ્ધિ પરમાં બહારમાં કરે છે, શરીરમાં એકત્વ બુદ્ધિ કરે છે, મમત્વ કરે છે. તો આ જે વાત જે છે એને સમજી અને છોડી દેવાની છે કે શરીર એ તો જુદું છે. આવા તો અનંત શરીર મળ્યા, એને મારે શું છે? શરીર શરીરમાં રહ્યું ને હું મારામાં છું. શરીર મારી સાથે હોય તેથી શું થઈ ગયું? કોઈ મારી સાથે હોય તેથી મને શું નડે છે? આપણે ટ્રેનમાં કે પ્લેનમાં મુસાફરી કરીએ તો બાજુમાં બીજો માણસ બેઠો હોય છે, આપણને કઈ નડતો નથી. નડે છે? નથી નડતો. તો એમ લેવાનું છે કે આ શરીર જે છે કેવું છે? એ મારી સાથે રહ્યું છે તો ભલે ને રહ્યું. આપણે જેટલી મુસાફરી કરીએ દરેક વખતે આપણી બાજુમાં કોઈ જે બીજો મુસાફરો હોય એ બદલાયા કરે. એ કેટલાય મુસાફરો આપણે જેટલી મુસાફરી કરી દરેક વખતે જુદા જુદા મુસાફર હતા. એમાંના કેટલાને આપણે ઓળખીએ છીએ? કોઈને ઓળખતા નથી. કેટલાને યાદ રાખ્યા છે? કોઈને યાદ રાખ્યા નથી. તો એવી જ રીતે આ સંસાર પર્યાયની અંદર આપણે ભવના ભ્રમણ કરી અને કેટલા શરીર બદલ્યા, કેટલા શરીરની સાથે રહ્યા, કેવી ગતિ થઈ એ પ્રમાણે એવા કેટલાય શરીરોની સાથે રહેવાનું થયું આ જીવને. પણ એથી શું? આત્મા તો આત્મા જ રહ્યો છે ને, શુદ્ધ તો શુદ્ધ જ રહ્યો છે ને. આમ પોતે જાતે સમજપૂર્વક ભેદ જ્ઞાન કરવાનું છે. બીજી તો કોઈ રીત નથી પ્રભુ. બધાએ પોતપોતાની રીતે ચિંતન કરી અને આ રીતે આગળ વધવું જ પડશે. ગુરુદેવ કહે છે કે આ 3 પ્રકારમાંથી બહિરાત્મપણાને હે રૂપ છોડવા લાયક જાણી અને છોડવું. અંતરમાં દેહથી ભિન્ન, શરીરથી ભિન્ન શુદ્ધ પરમ સ્વરૂપને ઓળખીને અંતરાત્મા થવું અને નિરંતર તેના જ ધ્યાન વડે પરમાત્મા થઈ અને નિત્ય અનંત આનંદનો અનુભવ કરવો. દરેક જીવમાં આવા પરમાત્મા થવાની તાકાત છે, લાયકાત છે, યોગ્યતા છે. બીજે ક્યાંયથી બહારથી એવી યોગ્યતા લેવા જવાની જરૂર નથી. દરેક જીવમાં આવા પરમાત્મા થવાની યોગ્યતા છે, લાયકાત છે. હવે એને બહારની કોઈ વસ્તુ બને તો એને લાયકાત, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. એ તો શક્તિ તો આવી ઇનબિલ્ટ, આપણે જે કહીએ ઇનબિલ્ટ અંદરમાં એવી શક્તિ પડેલી જ છે કે પોતે પરમાત્મા થઈ શકે દરેક જીવમાં. એટલે બહારમાંથી કોઈ કંઈક કરી અને એને યોગ્યતા પ્રાપ્ત કરવાની છે એમ તો છે નહીં. બહારમાં કંઈક કરે પછી યોગ્યતા આવે એવું તો છે નહીં વસ્તુ સ્વરૂપ. પોતે પરમાત્મા સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે. કેટલી સરસ રીતે ગુરુદેવે વાત મૂકી દીધી કે દરેક જીવમાં આવા પરમાત્મા થવાની તાકાત છે, યોગ્યતા છે. હવે કહે છે કે કોઈ કહે કે અમે ગામડામાં રહીએ, ધંધા વેપાર મજૂરીમાં જીવન વિતાવીએ અને આ પરમાત્મા થવાની આવડી મોટી વાત આપ સમજાવો છો. તો કોઈ કહે છે કે હા ભાઈ, તું ગામડામાં નથી રહેતો, તું તો તારા અનંત ગુણના મોટા વૈભવમાં રહ્યો છે. કોણ કહે છે? આચાર્ય ભગવાન કહે છે. અને એ જ વાત ગુરુદેવે આપણને કહે છે. તું ક્યાં રહ્યો છે? તું તો તારા અનંત ગુણના મોટા વૈભવમાં રહ્યો છે. દુઃખથી છૂટવા માટે આત્માની દરકાર કરીને જે સમજવા માંગે તે દરેકને સમજાય તેવી આ વાત છે. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ. તારા સ્વરૂપમાં જે છે તે જ તને બતાવીએ છીએ, કેમ કે તને ખ્યાલ નથી. અમે તો એ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ એટલે અમને ખ્યાલ છે, એટલે તને એ માર્ગ બતાવીએ છીએ. એનાથી વિશેષ કાંઈ કહેતા નથી. હૃદય કરુણા કરીને કહે છે કે બાપુ, જીવનમાં આ વાત લક્ષમાં લેવા જેવી છે. બાકી તો બધું થોથા છે, તેમાં આત્માનું કાંઈ હિત નથી. આ પૈસા કમાવા ખાતર મજૂરીમાં જીવન વિતાવે છે, પણ એ કરોડો રૂપિયામાં કે બંગલા મોટરમાં ક્યાંય સુખનો છાંટોય નથી. એ તો એના કારણે એની સમીપમાં આવે છે અને છૂટે છે.
એ બધો જે બહારમાં જે વૈભવ દેખાય છે એ કાંઈ એની મહેનતથી આવે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. એ એના કારણે આવે છે ને એના કારણે જાય છે. સંયોગો એવા છે તો હોય છે ને એવા સંયોગો પાછા એ ચાલ્યા પણ જાય. ગુરુદેવ કે છે કે અરે સ્વર્ગમાંય સુખ નથી, ત્યાં મનુષ્ય લોકના વૈભવની શી વાત, સ્વર્ગમાંય સુખ નથી. સુખ તો આત્માના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં જ છે. બાકી બહારના કોઈ પણ પદાર્થના લક્ષ્ય તો આકુરતા અને દુઃખ જ છે. ભાઈ વિચાર તો કર કે રૂપિયા, મકાન, મોટર વગેરે પદાર્થો તો જીવ તત્વ છે કે અજીવ? આ બધા પદાર્થો જીવ તત્વ છે કે અજીવ તત્વ છે? એ તો અજીવ છે. તો શું અજીવમાં કદી સુખ હોય? અજીવમાં સુખ હોય નહીં ના, એનામાં સુખ કદી છે જ નહીં. તો તે તને ક્યાંથી સુખ આપે? માટે અજીવમાં પરમાં સુખ બુદ્ધિ છોડ. એ સુખ આપતા નથી, તું એની સુખની કલ્પના કરે છે, પરિગ્રહ ભેગો કરે છે અને તું માને છે કે બધું મારું છે, બધું અહીંયા રહી જાય છે ને તું ચાલ્યો જાય છે. બીજા શરીરને ધારણ કરવા માટે તું ચાલ્યો જાય છે. ગુરુદેવ કહે છે કે હવે એ અજીવમાં સુખ નથી એવો જો તને નિર્ણય થયો હોય તો હવે આગળની વાત કરે છે કે હવે તે અજીવ તરફના વલણનો તારો ભાવ, એ ભાવ પછી શુભ હોય કે અશુભ હોય, તેમાં પણ આકુરતા અને દુઃખ જ છે. તેમાં કાંઈ ચૈતન્યના આનંદનું વેદન તો નથી. માટે તે પરલક્ષી શુભાશુભ ભાવોમાંય સુખ બુદ્ધિ છોડી દે. શુભાશુભ ભાવમાંય સુખની બુદ્ધિ હોય તો છોડી દે. એને તું ધર્મ માનતો હોય તો પણ છોડી દે. સુખથી ભરેલો તારો આત્મ સ્વભાવ, તેમાં ઉપયોગ જોડતા જ સ્વલક્ષે પરમ આનંદ અનુભવાય છે. સુખથી ભરેલો તારો આત્મ સ્વભાવ, તેમાં ઉપયોગ જોડતા જ એનું લક્ષ કરતા, ત્યાં એકાગ્રતા કરતા સ્વલક્ષે પરમ આનંદ અનુભવાય છે. અતિન્દ્રિયપણે અનુભવાય છે. ઇન્દ્રિયની કોઈ જરૂર નથી, અતિન્દ્રિયપણે અનુભવાય છે. સીધે સીધો આનંદ અનુભવાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, 7 તત્વને જાણવામાં આ વાત આવી જાય છે. જ્ઞાન અને આનંદ જેમાં છે તે જીવ તત્વ. સરસ રીતે વ્યાખ્યાઓ કરી છે બધી. જ્ઞાન અને આનંદ જેમાં છે તે જીવ તત્વ. 7 તત્વની વાત કરીએ છીએ ને, એમાં જીવ તત્વ તો કેટલી સહેલી સરળ વ્યાખ્યા કરી કે જ્ઞાન અને આનંદ જેમાં છે તે જીવ તત્વ. તેની સન્મુખતાથી આનંદ અનુભવાય, તેમાં સંવર, નિદ્રા, મોક્ષ આવ્યા. જ્ઞાન અને સુખ જેમાં નથી તે અજીવ તત્વ. અને એવા અજીવ તત્વની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે અને તેમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ આવી ગયા. 7 તત્વને જુદી રીતે ગુરુદેવે ક્લાસિફાય કર્યા છે. કે છે કે જેમાં જ્ઞાન આનંદ છે એ જીવ તત્વ છે ને એની સન્મુખતાથી, એ જીવ તત્વની સન્મુખતાથી આનંદ અનુભવાય છે અને એમાં જ એ સંવર, નિદ્રા, મોક્ષ આવ્યા. જ્યારે અજીવ તત્વ જળ, કર્મ વગેરે જે, તો એમાં સુખ તો નથી અજીવમાં, પણ તેની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે. એટલે એમાં પુણ્ય, પાપ, આશ્રવને બંધ આવી ગયા. અજીવ તત્વની સન્મુખતાથી આકુળતા અનુભવાય છે. આ રીતે તત્વોનું પૃથક્કરણ કરીને સમજે તો મોક્ષ માર્ગનો સાચો નિર્ણય થયા વગર રહે નહીં. ગાગરમાં સાગરની જેમ આ 6 ઢાળાના નાના પુસ્તકમાં ઘણા શાસ્ત્રોનો સાર ભરી દીધો છે. પંડિત દૌલતરામજીએ પૂર્વ આચાર્યોના ઉપદેશ અનુસાર કથન કર્યું છે. મતિ કલ્પનાએ એમણે કઈ કથન કર્યું નથી. 7 તત્વોમાંથી જીવ તત્વ કેવું છે તેની આ વાત ચાલે છે. હવે ગુરુદેવ વધારે વિસ્તારથી અધ્યાત્મની વાત સમજાવે છે, ન્યાય પણ સમજાવતા જાય છે. ગુરુદેવ કહે છે કે વિદેહ ક્ષેત્રમાં દેહ સહિત અર્યંત ભગવંતો સદાય બિરાજે છે. અહીં ભરત ક્ષેત્રમાં પણ 2500 વર્ષ પહેલા અરિહંત ભગવાન સાક્ષાત વિચરતા હતા.
તે ભગવંતોએ જીવ આદિ તત્વનું જેવું સ્વરૂપ કહ્યું તેવું જ્ઞાની સંતોએ ઝીલ્યું, જાતે અનુભવ્યું અને શાસ્ત્રમાં કહ્યું, અને તે જ અહીં કહેવાય છે. સંસ્કૃત ભાષામાં સિદ્ધાંત સૂત્રોની પહેલવેલી રચના કરનારા શ્રી ઉમાસ્વામી આચાર્ય ભગવાને આ સંસ્કૃતમાં રચના કરી અને સૂત્ર રૂપે રચના કરી. એની પહેલા અર્ધમાગધીની અંદર જે થતી હતી અને ગાથા રૂપે થતી હતી રચના, એમાં સૌથી પહેલી આ સંસ્કૃત ભાષામાં રચના થઈ અને એ પણ પાછી સૂત્ર રૂપે. સંસ્કૃત ભાષામાં સિદ્ધાંત સૂત્રોની પહેલવેલી રચના કરનારા શ્રી ઉમાસ્વામી આચાર્ય વિતરાગતામાં ઝૂલતા પરમ દિગંબર સંત હતા અને કુંકુંદાચાર્ય દેવના તેઓ શિષ્ય હતા. તેમણે રચેલું તત્વાર્થ સૂત્ર એ જૈન સિદ્ધાંતની ગીતા જેવું છે. તેના ઉપર પૂજ્યપાદ સ્વામી, અકલંક સ્વામી અને વિદ્યાનંદી સ્વામી જેવા મહાન આચાર્યોએ સર્વાર્થ સિદ્ધિ એટલે પૂજ્યપાદ સ્વામીએ સર્વાર્થ સિદ્ધિ ની રચના કરી, એની ટીકા. અકલંક સ્વામીએ રાજવાર્તિકની અને વિદ્યાનંદ સ્વામીએ શ્લોક વાર્તિક જેવી મોટી મોટી ટીકાઓ રચી છે. તે તત્વાર્થ સૂત્રમાં મોક્ષ માર્ગ, 7 તત્વો વગેરે ઘણા વિષયોનું વર્ણન કર્યું છે. પહેલા જ સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ કયો છે. તેમાં નિશ્ચય સમ્યક દર્શન આદિની વાત છે. અત્યારે આપણે તત્વાર્થ સૂત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ, સ્વાધ્યાય કરી રહ્યા છીએ, સાથે સર્વાર્થ સિદ્ધિ એટલે જે પૂજ્યપાદ સ્વામીની ટીકા છે એ પણ સાથે રાખીએ છીએ. ગહન વિષયો જે છે એ સર્વાર્થ સિદ્ધિમાં પૂજ્યપાદ સ્વામીએ સમજાવ્યા છે. પૂજ્યપાદ સ્વામી પણ હરક શરીર દ્વારા સમોસરણમાં જઈ અને ભગવાનની વાણી સાંભળી આવ્યા હતા અને સમાધાનો પ્રાપ્ત કરી આવ્યા હતા. કુંકુંદાચાર્ય ભગવાન તો 8 દિવસ રહ્યા હતા, એમાં વિદેહમાં ગયા હતા, એ સુચારણ વિદ્યા દ્વારા ગયા હતા. પણ પૂજ્યપાદ સ્વામી પણ સમાધાનો તીર્થંકર પરમાત્મા પાસેથી સમોસરણમાં જઈ અને મેળવીને આવ્યા છે. એ પણ મહાન આચાર્ય અને એમની આ સર્વાર્થ સિદ્ધિ છે. અહીંયા કહે છે કે પહેલા જ સૂત્રમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મોક્ષ માર્ગ કયો છે અને તેમાં નિશ્ચય સમ્યક દર્શન આદિની વાત છે. જો કે ત્યાં 7 તત્વોની વાત લીધી છે, પણ તે 7 તત્વોને જાણીને તેમાંથી શુદ્ધ નયના વિષય રૂપ શુદ્ધ આત્માને લક્ષમાં લઈને તેની સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતીત કરે એવા નિશ્ચય સમ્યક દર્શન સહિતની તે વાત છે. જેમ સમયસારમાં 13મી ગાથામાં આચાર્ય દેવે કહ્યું છે કે જીવાદી 9 તત્વોને ભૂતાર્થથી જાણવા તે સમ્યક દર્શન છે. સમયસારમાં 13મી ગાથામાં આચાર્ય દેવે કહ્યું છે કે જીવ આદિ 9 તત્વોને ભૂતાર્થથી જાણવા તે સમ્યક દર્શન છે. તો ત્યાં ભૂતાર્થ દ્રષ્ટિ કરતા જ તેમાં શુદ્ધ આત્માની પ્રતીત આવી અને 9 તત્વના વિકલ્પ છૂટી ગયા. ભૂતાર્થ દ્રષ્ટિથી નિશ્ચયથી જેમ છે તેમ કે છે કે ત્યાં ભૂતાર્થ દ્રષ્ટિ કરતા જ તેમાં શુદ્ધ આત્માની પ્રતીત આવી અને 9 તત્વના વિકલ્પ છૂટી ગયા. પ્રતીત આવી આત્માની, શુદ્ધ આત્માની પ્રતીત આવી એટલે પછી કોઈ વિકલ્પ રહેતો નથી. શુદ્ધ દ્રષ્ટિમાં 9 ભેદ નથી. શુદ્ધ દ્રષ્ટિમાં ભેદ હોય નહીં. અભેદ વસ્તુ સાથે એ એક રૂપ થઈ જાય છે. એ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એમાં કોઈ ભેદ નથી. એ અભેદ અખંડ એવા જ્ઞાન સ્વરૂપ સાથે પોતે એક રૂપ થઈ જાય છે. પોતે એટલે જ્ઞાન દર્શનનો ઉપયોગ. જે હું બોલે છે એ હું કોણ છે? એ હું છે તે જ, જે હું કહે છે એ જ પોતે આત્મા છે અને એના જ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગની દિશા પલટી જાય છે એટલે સ્વ તરફ વળે છે એટલે પોતે પોતા રૂપે પરિણમી જાય છે. એટલે બે પણ રહેતું નથી.
શુદ્ધ દ્રષ્ટિમાં નવ ભેદ નથી, તેમાં તો એકલો શુદ્ધ આત્મા ભગવાન જ આનંદ સહિત પ્રકાશમાન છે. અને આવા આત્માની દ્રષ્ટિપૂર્વક નવ તત્વની પ્રતીકનું આ વર્ણન છે. એકલા નવ તત્વ ગોખ્યા કરે અને તેના વિકલ્પને અનુભવ્યા કરે. વિકલ્પને અનુભવ્યા કરે, કેવું કહ્યું સરસ. આપણે વિકલ્પને અનુભવ્યા કરીએ છીએ, વિકલ્પનો વિચાર કરીએ છીએ, બસ એમાં જ લાગ્યા રહીએ છીએ. એટલે કહે છે કે એ નવ તત્વ ગોખ્યા કરે અને તેના વિકલ્પને અનુભવ્યા કરે, પણ જો શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં ન લે તો તેને સમ્યક દર્શન થતું નથી. તે તો બહિર આત્મા જ રહે છે. ગમે તેટલા શાસ્ત્ર ભણે પણ છતાં એ તો બહિર આત્મા જ રહે છે. અહીં તો અંતરાત્મા થયેલો જીવ વિકલ્પથી છૂટો પડી અને નવ તત્વને જેમ છે તેમ જાણે છે તેની વાત છે, અને તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. નવ તત્વની ભેદરૂપ જે શ્રદ્ધા છે એ વ્યવહાર સમ્યક્ત છે. સાચા દેવગુરુની જે શ્રદ્ધા છે તે પણ વ્યવહાર સમ્યક્ત છે, પણ એ નિશ્ચય સમ્યક્ત સહિત હોય છે, તો એને વ્યવહાર સમ્યક દર્શન એવું નામ અપાય. અંતરમાં શુદ્ધ આત્મામાં જ સ્વામિત્વ બુદ્ધિ વર્તે છે. અંતરમાં પોતાને વિશેષ શુદ્ધ આત્મા છે પોતે, તો એમાં જ પોતાને સ્વામિત્વ બુદ્ધિ વર્તે છે. તે નિશ્ચય સમ્યક દર્શન છે. જ્યાં જે અપેક્ષા હોય તે સમજવી જોઈએ. નિશ્ચય શ્રદ્ધાના વિષયમાં નવ ભેદ ન આવે. ભેદ પડ્યા એટલે પછી નિશ્ચય શ્રદ્ધા રહેતી જ નથી. ભેદ પડ્યા એટલે વ્યવહાર થઈ ગયો. નિશ્ચય શ્રદ્ધાના વિષયમાં નવ ભેદ ન આવે. તેમાં તો એકલા નિજ રૂપની જ શ્રદ્ધા છે, અખંડ અભેદ વસ્તુની જ શ્રદ્ધા છે. એક ઉદાહરણ આપીને ગુરુદેવ વાતને સ્પષ્ટ કરે છે કે જેમ રાજાની સાથેના બીજા માણસોને દેખીને તેમને પણ આ રાજા આવ્યો એમ ઉપચારથી કહેવાય છે. ખરેખરો રાજા તો તે નથી. એ તો બધું લાવ લશ્કર બધું હોય, આવે એટલે કહેવાય કે આ રાજા આવ્યો. રાજા તો એમાં એક જ છે. એ ખરેખરો રાજા તો એ બધા નથી, જુદો છે રાજા તો. તેમ શુદ્ધ આત્માની દ્રષ્ટિરૂપ નિશ્ચય સમ્યક્ત્વ તે તો મોક્ષ માર્ગમાં રાજા સમાન છે, પણ તેની સાથે નવ તત્વની પ્રતીકને દેખીને તેને પણ આ સમ્યક દર્શન છે એમ ઉપચારથી કહેવાય. ઉપચારથી કહેવાય એટલે વ્યવહાર થઈ ગયો. ખરેખરું સમ્યક દર્શન તો તે નથી, જુદું છે. પણ તેની સાથે નવ તત્વની શ્રદ્ધા વગેરેના જે વિકલ્પો હોય છે તે વ્યવહારમાં બતાવ્યા તેવા જ હોય છે, એનાથી વિરુદ્ધ હોતા નથી. એ પણ પાછા નવ તત્વની શ્રદ્ધા પણ કંઈ ગમે તેમ હોતી નથી. ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તે રીતે જ હોય. વ્યવહારની વાત કરીએ તો પણ એ વિકલ્પ છે, છતાં પણ એ જેવા કહ્યા છે તેવા જ હોય, એનાથી વિરુદ્ધ હોતા નથી. વ્યવહારમાં પણ સર્વજ્ઞ ભગવાને જે તત્વો બતાવ્યા છે તેનાથી વિરુદ્ધ માન્યતા ધર્મીને હોય નહીં. વ્યવહાર પણ સાચો હોય, ખોટો ન હોય. આ તો નિશ્ચય વ્યવહારની સંધિ વાળો અલૌકિક જીન માર્ગ છે. વિતરાગ ભગવંતો જે માર્ગે ચાલ્યા તે માર્ગે જવાની આ વાત છે, અને એની શરૂઆત વિતરાગ દ્રષ્ટિ વડે થાય છે. રાગ વડે તેની શરૂઆત થતી નથી, સુભાવ વડે તેની શરૂઆત થતી નથી. વિતરાગ દ્રષ્ટિ વડે થાય છે. તેની શરૂઆત વિતરાગ દ્રષ્ટિ વડે થાય છે, અને વિતરાગ દ્રષ્ટિમાં તો પોતાનું સ્વરૂપ છે એનું જ લક્ષ્ય હોય છે. આગળ કહે છે કે જેણે પોતાના શ્રદ્ધા જ્ઞાનમાં પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માને ઝીલ્યો છે. કેવા આત્માને ઝીલ્યો છે? જેવો છે તેવો. તો આત્મા કેવો છે? તો કે પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તો પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને ઝીલ્યો છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં, અનુભૂતિ વડે અંતરમાં પોતાના પરમાત્મા સ્વરૂપને અનુભવ્યું છે. તે અંતરાત્મા મોક્ષ માર્ગમાં ચાલનારા છે. તે પોતાની પર્યાયને પણ જાણે છે, પોતાની વર્તમાન પર્યાયને પણ જાણે છે.
પહેલા અજ્ઞાન દશામાં બહિરાત્મપણું હતું ત્યારે હું એકાંત દુઃખી હતો. તે દશા ટળી ને હવે અંતરાત્મપણું થયું છે અને આત્માનું સાચું સુખ અંશે અનુભવમાં આવ્યું છે. હવે શુદ્ધ આત્મા જ ધ્યાન વડે પૂર્ણ સુખરૂપ પરમાત્મ દશા અલ્પકાળમાં થશે. હવે શુદ્ધ આત્માના જ ધ્યાન વડે બીજી કોઈ પછી કઈ રીત નથી, બીજો કોઈ જુદી જાતનો પુરુષાર્થ નથી. એ જ છે સમ્યક્ત્વ પ્રગટ કરવાથી માંડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવા સુધીનો પુરુષાર્થ એક જ રીતે છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા. એટલે હવે શુદ્ધ આત્માના જ ધ્યાન વડે પૂર્ણ સુખરૂપ પરમાત્મા દશા અલ્પકાળમાં થશે. આ રીતે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદથી જીવને ઓળખવો તે વ્યવહાર શ્રદ્ધા છે. સાચી શ્રદ્ધા તો શું છે? નિશ્ચયથી તો શું છે? તો કે આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે. અહીં ટૂંકમાં પ્રયોજન રૂપ આ ત્રણ પ્રકાર લીધા, કેમ કે અહીંયા વ્યવહાર મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે. એટલે બાકી તો 14 ગુણસ્થાનના અનેક પ્રકારો છે અને ગુણસ્થાન અપેક્ષાએ આપણે સમજ્યા કે ચોથું ગુણસ્થાન છે ત્યારે કે એને અંતરાત્મપણું હોય છે. ચોથું ગુણસ્થાન હોય ત્યારે એને અંતરાત્મપણું હોય છે, એ જગન્ય છે. અને પછી ગુણસ્થાન પ્રમાણે આપણે આગળ લીધું કે પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનને એને મધ્યમ અંતરાત્મપણું છે અને તેથી પછી પરમાત્માપણાની વાત લીધી, ઉત્કૃષ્ટ અંતરાત્મપણાની વાત લીધી. તો એમાં 7મા થી 12મા સુધીની વાત લીધી અને પછી પરમાત્મા 13મા અને 14મા ગુણસ્થાન. એટલે જે 14 ગુણસ્થાનની વાત જે લીધી છે તો એ પણ ભેદ છે એ વાત અહીંયા કરી છે. અને એ ભેદને આપણે બહિરાત્મા અંતરાત્મામાં સમાવીએ છીએ. ચોથા ગુણસ્થાનની નીચે એ બહિરાત્મપણું છે. પહેલા ગુણસ્થાને જીવ રહ્યો છે એ બહિરાત્મા છે. ચોથે ગુણસ્થાને આવે ત્યારે એ અંતરાત્મા થાય છે. એટલે ગુરુદેવ કહે છે બાકી તો 14 ગુણસ્થાનના અનેક પ્રકારો છે. એકેન્દ્રિયાદિ માર્ગના અપેક્ષાએ અનેક પ્રકારો છે. એમ અનેક પ્રકારના પર્યાય ભેદોથી જીવને ઓળખવાનો વ્યવહાર છે. એ રીતે પણ આપણે જાણીએ છીએ કે જીવ ક્યાં છે. તો 14 પ્રકારની માર્ગણામાં પણ આપણે જાણીએ છીએ. માર્ગણાનો ઘણો વિચાર આપણે પહેલા કર્યો છે. સર્વાર્થ સિદ્ધિમાં પણ માર્ગણા સ્થાન 14 તો એમાં જીવ છે. પણ એ રીતે પણ આપણે જીવને જાણીએ છીએ. પણ અહીંયા શું છે? પ્રયોજનભૂત વાત અહીંયા તો એ છે. એટલે અહીંયા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ભેદ રહી અને વાત સમજાવી છે. તો પરમાર્થમાં તો પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ એકાકાર શુદ્ધ જીવ છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ, ભેદ નહીં, એવો એકાકાર અખંડ અભેદ શુદ્ધ જીવ છે. તેમાં કોઈ ભેદ પડતા નથી. ભેદ પાડીએ છીએ આપણે સમજવા માટે, મહાત્મા લાવવા માટે. અંદર વસ્તુમાં ભેદ નથી. અહીં જીવના અંતરાત્મા વગેરે મુખ્ય 3 ભેદ કયા. અસંખ્ય પ્રકાર કહેવા જાય તો પાર ના આવે. અને આ 3 ભેદનું સ્વરૂપ બરાબર ઓળખતા અંદર એ ઉપાદેયનો વિવેક થઈ અને ભેદ જ્ઞાન રૂપ પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. તે 3 ભેદને જાણનાર જીવ બહિરાત્માપણું છોડી અને અંતરાત્મા થઈ અને પરમાત્માને ધ્યાવે છે. પોતે છેવટે પરમાત્મા થાય છે. દેહથી ભિન્ન ચેતનારૂપ પોતાનું અસ્તિત્વ છે. તેને ન દેખતા દેહ તે જ હું છું એમ દેહને જ પોતાનો માનીને અથવા દેહ આશ્રિત રાગ આદિ ભાવ રૂપે જ પોતાને અનુભવીને તે બાહ્ય ભાવોમાં જ જે વર્તે છે તે બહિરાત્મા છે. જો બહિરાત્મા વિશે થોડીક વાત એટલા માટે લીધી છે કે આપણને ખ્યાલ આવે કે કેવી રીતે મને બહિરાત્મપણું છે. એક તો દેહ સહિત પોતાનું અસ્તિત્વ માને છે, એક વાત એ છે. અને બીજી વાત સાથે લીધી છે અથવા તો દેહ આશ્રિત રાગાદી ભાવ રૂપે જ પોતાને અનુભવીને તે
બાહ્ય ભાવોમાં જ જે વર્તે છે તે બહિરાત્મા છે. પોતે કોણ અને પર કોણ એનો પણ તેને વિવેક નથી, એટલે તે તત્વમાં મૂંઢપણે વર્તે છે. સ્વ અને પરનો વિવેક નથી, એને તત્વમાં મૂંઢપણે વર્તે છે એમ કહ્યું. રાગ આદિ ભાવો કાંઈ અંતર સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયેલા નથી. અંતર સ્વભાવ જે છે, અનંત ગુણ જે છે, એમાં કોઈ ગુણ એવો નથી કે જેથી રાગ આદિ ભાવ થાય. એટલે રાગ આદિ ભાવો કઈ અંતર સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયેલા નથી, એટલે તે જીવના અંતરંગ ભાવ નથી. શુભ ભાવ જીવનો અંતરંગ ભાવ નથી. તીર્થંકર ભગવાન અરિયંત પરમાત્મા કેવળી પરમાત્માને શુભ ભાવ હોતો નથી. એમને ક્યારેય શુભ ભાવ હોય નહીં. 13મા ગુણસ્થાને જે બિરાજી રહ્યા છે એમને શુભ ભાવ નથી હોતો. આપણે કેટલી વખત એમ બોલીએ કે પ્રભુને એમ કે દયા અને પ્રભુને કરુણા અને પ્રભુને આ બધું બોલીએ, પણ પ્રભુને નથી હોતું એમાંનું કાંઈ. એ બધા શુભ ભાવ છે, એ તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે. એમને કોઈ એવા ભાવ હોતા નથી કે પછી કોઈકને વ્યક્તિગત, જેમ કે મહાવીર સ્વામી ભગવાને પછી ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ, આવી વાત હોતી જ નથી. પોતે સ્વરૂપમાં સ્થિર છે. એટલે આપણે જે કહીએ છીએ તો એ વાત બરાબર નથી. એવા કોઈ શુભ ભાવ ભગવાનને હોતા નથી. એ તો શુદ્ધ ભાવમાં પોતે સ્થિર થઈ ગયા છે. સ્વરૂપમાં સ્થિર છે. એમનો ઉપયોગ પલટતો જ નથી. રાગાદી ભાવો જે છે, શુભ ભાવો જે છે, એ પણ ખરેખર જોઈએ તો આત્માના કોઈ ગુણને કારણે નથી. અહીંયા તો આપણે બીજી વાત લઈ રહ્યા છીએ કે રાગાદી ભાવો કઈ અંતર સ્વભાવના આશ્રય ઉત્પન્ન થયેલા નથી, એટલે તે જીવના અંતરંગ ભાવ નથી. મિથ્યા દ્રષ્ટિને પણ આ શુભાશુભ ભાવ છે એ એના જીવના અંતરંગ ભાવ નથી. તે બાહ્ય વસ્તુના આશ્રય થયેલા બહિર્ભાવ છે. પરના લક્ષ્ય થતા બહિર્ભાવ છે. જીવનો અંતર સ્વભાવ જ્ઞાન આનંદમય શુદ્ધ છે, અને તેના આશ્રય થયેલા સમ્યક દર્શન આદિ ભાવો તે અંતરંગ ભાવ છે. તેને જે અનુભવે છે તે અંતરાત્મા છે. અને બહિર્ભાવોને જે અનુભવે છે, બહિર્ભાવોને જ જે અનુભવે છે તે બહિરાત્મા છે. બહિર્ભાવો એટલે આ પરના લક્ષ્ય થતા અશુભ અને અશુભ ભાવ, એને જ જે અનુભવે છે તે બહિરાત્મા છે. પરમાં બહારમાં આત્મપણું માને તે બહિરાત્મા. પરમાં અને બહારમાં પોતાપણું માને તે બહિરાત્મા. ક્યાંય પણ પોતાપણું માને એટલે સમજવું કે બહિરાત્મા. કેમ કે આત્માને બીજું કાંઈ છે જ નહીં. બીજું બધું એને માટે પર જ છે, અને એને જરૂર ક્યાં છે? એ પોતે જ સ્વયં ભગવાન છે. એને શેની જરૂર છે? એના અસ્તિત્વ માટે કે એના પરિણમન માટે કે પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરવા માટે કોઈ વસ્તુની એને જરૂર નથી. કોઈ વસ્તુની જરૂર છે, કોઈ સાધનની જરૂર છે? બાહ્ય કોઈ સાધનની જરૂર નથી. બહારમાં આત્માપણું માને તે બહિરાત્મા. અંતરમાં પરથી ભિન્ન આત્માને દેખે તે અંતરાત્મા. પૂર્ણ પદને પામેલા તે પરમાત્મા. કેટલી સહેલી વ્યાખ્યા છે. અંતરમાં પરથી ભિન્ન આત્માને દેખે તે અંતરાત્મા, અને પૂર્ણ પદને પામેલા છે જે તે પરમાત્મા. બહારમાં આત્મપણું માને તે બહિરાત્મા. જો ગુરુદેવે ટૂંકી જે વ્યાખ્યાઓ કરી છે એ આપણને હૃદયને સ્પર્શી જાય એવી બધી વાત છે કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે વારે વારે ક્યાં ભૂલ કરીએ છીએ, કેવી રીતે બહિરાત્મા થઈ જઈએ છીએ. આગળ અહીંયા કહે છે કે જે બહિરાત્મા છે તે પણ જ્ઞાન સ્વરૂપી આત્મા જ છે. દ્રવ્યથી તો જોઈએ તો એ પણ એવો જ છે, શુદ્ધ જ છે, પણ વર્તમાન પર્યાયની અંદર એને બહિરાત્મપણું છે. જે બહિરાત્મા છે તે પણ જ્ઞાન સ્વરૂપી આત્મા જ છે અત્યારે પણ અજ્ઞાનથી તે બહિરાત્મ ભાવ રૂપે પરિણમેલો છે. હવે એ ભાવને છોડી અને અંતરાત્મપણું એ પ્રગટ કરે, કોઈ ના પાડે છે? એમાં કોઈ
બીજી બહારની કોઈ યોગ્યતાની કે કોઈ પદાર્થની કે કોઈ સાધનની જરૂર જ નથી. સમ્યક દ્રષ્ટિએ આત્મા જેવો છે તેવો જાણી અને બહિર આત્માપણું છોડ્યું છે અને પરમાત્માપણાને તે સાધે છે. આગળ કહે છે કે જે દેહ આદિની ક્રિયાને આત્માની ક્રિયા માનનારા બહિર આત્મા છે, જેને દેહથી ભિન્ન આત્માની ખબર નથી, એવા બહિર આત્મા જીવોને સમ્યક દર્શન હોતું નથી. તેમજ શ્રાવકપણું કે સાધુપણું પણ તેને હોતું નથી. શરીરની દશાથી આત્માને ધર્મ અધર્મ થવાનું જે માનતા હોય, શરીરની દશાથી બાહ્ય, એનાથી આત્માને ધર્મ અધર્મ થવાનું જે માનતા હોય તે બધા બહિર આત્મા છે એમ નિસંગ જાણવું. શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય એમ માને. એ રીતે બે હાથ જોડી મસ્તક નમાવી અને ઉઠબેઠથી નમસ્કાર કરે, શરીરની ક્રિયા, તો એ ક્રિયાથી ધર્મ થતો નથી. એ સાથે રહેલો શુભ ભાવ જે છે નમસ્કાર કરવાનો, એ ભાવ પણ શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. તો પછી પ્રશ્ન થાય કે તો શું કરવું? મંદિરમાં જઈએ, દેરાસરમાં જઈએ તો પછી નમસ્કાર ન કરવા? એવું ક્યાં કહ્યું છે? એવું કઈ કહ્યું નથી. પણ તમે એટલા ગુરુદેવ એમ કે છે કે તમે એને જ જે ધર્મ માની રહ્યા છો, તો જી એનાથી વિશેષ આગળ કંઈક તમારે જાણવું જોઈએ, ધર્મના સ્વરૂપને સમજવું જોઈએ. અને આ નમસ્કાર કરવાનું કારણ શું છે? તો કે તમને એવો પ્રભુ પ્રત્યે અહોભાવ આવ્યો છે, કેમ કે દિવ્ય ધ્વનિમાંથી આ શાસ્ત્રોની જે રચના થઈ એ દ્વારા તમને આ ધર્મ તરફ વળવાનું થયું છે, સાચો ધર્મ સમજાયો છે. એટલે સહજ રીતે તમે પ્રભુની પ્રતિમામાં જે નિક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પ્રભુ જ છે, આ મહાવીર સ્વામી જ છે, અથવા તો આદિનાથ ભગવાન જ છે, એટલે એમને તમે નમસ્કાર કરો છો. અને સાચા નમસ્કાર તો કોણ કરે છે? સમ્યક દ્રષ્ટિ છે એ સાચા નમસ્કાર તો કરે છે. એટલે ના નથી પાડી, પણ બસ એને ધર્મ માનવો નહીં. કેમ કે એને ધર્મ માની લેશે તો પછી એથી આગળ પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો, સમ્યક દર્શન પ્રગટ કરવાનો, અનુભૂતિનો એ પુરુષાર્થ થશે જ નહીં. એટલે કહે છે કે શરીરની દશાથી આત્માને ધર્મ થવાનું જે માનતા હોય તે બધા બહિર આત્મા છે એમ નિસંગ જાણવું. જો બીજા જીવોની પણ આવી ઓળખાણ થઈ શકે છે. પરમાત્મા કેવા હોય, અંતરાત્મા કેવા હોય, બહિર આત્મા કેવા હોય, તેનું સ્વરૂપ ઓળખી શકાય છે. અને તે ઓળખીને શું કરવું, આ બધું આપણે શુક્રા વિવેચન વાંચી રહ્યા છીએ. એવી ઓળખાણ કરીને શું કરવું? ઓળખાણ કરીએ તો કે છે કે બહિર આત્માપણું છોડવું અને અંતરાત્મા થઈ અને પરમાત્મા સ્વરૂપ તે આત્માને ધ્યાવવો. અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રના વિષયથી પરમાત્મા નહીં થવાય, પણ શરૂઆત થઈ જશે અંતરાત્મા થયા એટલે. પછી ભાવ વધારે થતા નથી પરમાત્મા થવામાં. ગુરુદેવ કહે છે કે શરીર તો જડ અજીવ છે, તેમાં કાંઈ જીવનો ધર્મ ગરી ગયો નથી. એટલે એમાં કાંઈ જીવનો ધર્મ ઘૂસી ગયો નથી. જીવનો કોઈ ધર્મ શરીરની અંદર પહોંચતો નથી, બેસતો નથી, જતો નથી. જીવની પર્યાય અજીવમાં જાય નહીં. ગુણધર્મ તો જાય નહીં, પણ જીવની પર્યાય પણ અજીવમાં જાય નહીં. ને અજીવ ઉપર કાંઈ કરે નહીં, અજીવ ઉપર કોઈ પ્રભાવ પણ પાડે નહીં. જીવને જે ભાવ થયા માટે પેલા કર્મ જે છે એનો ક્ષય થાય એવું પણ નથી. બહિરાત્મપણું એ પણ જીવની પર્યાયમાં છે અને એ કાંઈ શરીરમાં નથી. બહિરાત્મપણું શરીરમાં નથી, એ જીવની પર્યાયમાં છે. અજ્ઞાનથી તે માને ભલે કે હું શરીરમાં છું, પોતાનું અસ્તિત્વ શરીર તરીકે માને, પણ એ કઈ શરીરમાં તો છે નહીં. પણ તે માન્યતા પણ તેને પોતાની જ પર્યાયમાં કરી છે. માન્યતા એ વખતે છે, એ દશામાં એને એવી માન્યતા છે. એ માન્યતા બદલાઈ પણ જાય છે. અરે શરીરથી આત્માની ભિન્નતાને જે ન જાણે તેને તો શાસ્ત્રકારોએ તત્વ મૂંઢ કહ્યો છે. ભલે એ પછી આ BA ને MA ને વગેરે અનેક લૌકિક ભણતર ભણ્યો હોય તો પણ જીવ અજીવના ભેદ જ્ઞાન રૂપ
વિતરાગી આત્મવિદ્યામાં તો તે મૂંઢ છે. આ બધાને લાગુ પડે છે. આપણે ગમે તેટલું ભણતર ભણીએ પણ આત્મવિદ્યામાં જ્યાં સુધી શરીરથી ભિન્ન આત્માની પૂર્ણ શ્રદ્ધા ન થાય, એવો સ્વીકાર ન થાય, ત્યાં સુધી મૂંઢતા જ છે. એ બીજા બધા ભણતરનો કાંઈ અર્થ નથી. એ આત્મવિદ્યામાં તો એ મૂંઢતા છે. તેનું લૌકિક ભણતર આત્માના હિત માટે કંઈ જ કામનું નથી, કંઈ જ કામનું નથી. એની વિદ્વતા બધી કાંઈ જ કામની નથી. આત્માના હિત માટે તો આ જીવ અજીવનું ભેદ જ્ઞાન કરાવનારી વિતરાગ વિદ્યા ભણવા જેવી છે. હવે વિતરાગ વિદ્યાને જાણનારા અંતરાત્મા કેવા છે એની વાત આગળ આવશે, એ આપણે લઈશું. ગુરુદેવે સમયસારની પણ કેટલીક વાત કહી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.